આપણા દેશનો ધર્મ કે આપણા દેશનો ધર્મ કેવો છે અને એમાં આપણો દેશ કેવો છે મહારાજ? આપણો પવિત્ર દેશ છે। આપણે બધા કેટલા ભાગશાળી છીએ કે આ દેશની અંદર તપસ્વી, વિદ્વાન અને દયાવાન બધા બ્રાહ્મણોના કુળનો અહીંયા વાસો હોય। ભગવાન હરિની પૂજા થતી હોય, ત્યાં ગંગા જેવી પવિત્ર નદી વહેતી હોય, એ દેશ મહારાજ પવિત્ર કહેવાય। ત્યાં પુષ્કર જેવા સરોવર હોય, કુરુક્ષેત્ર જેવા ગયા, પ્રયાગ, પુલહ ઋષિના આશ્રમ હોય, ત્યાં નિમિષાને ફાલ્ગુન ચિત્ર રામચંદ્રજી મહારાજે બંધાવેલો સમુદ્ર ઉપરનો પુલ હોય કે પછી પ્રભાસ હોય, દ્વારકા હોય, કાશી, મથુરા, પંપા સરોવર હોય કે બિંદુ સરોવર હોય, બદ્રિકાશ્રમ હોય કે ચિત્રકૂટ આદિ અનેક સ્થાનો હોય કે ત્યારબાદ આવા અનેક પ્રકારના પર્વતો, જ્યાં હિમાલયનો પર્વત હોય, જ્યાં કને મહેન્દ્ર નામનો પર્વત હોય, જ્યાં મલયાંચલ નામનો પર્વત હોય। આ દેશમાં કોઈ એવી વસ્તુ નથી કે આ દેશમાં ન હોય। માટે આ દેશ એટલા માટે ધર્મ કાર્યો માટે આ સહસ્ત્ર ગણો વપરાવવામાં આવે છે। અન્ય આ જગતની અંદર અનેક દેશો છે, પણ કોઈ દેશને માતા કહેવામાં નથી આવતી। ફક્ત આપણો આ ભારત દેશ એવો છે મહારાજ કે જેને માતા કહેવામાં આવે છે, અને આવા દેશમાં આપણો જન્મ થયો છે, એટલા માટે આપણે બધા ભાગશાળી છે મહારાજ। આવો ભારત દેશ સુંદર મજાનો દેશ, અને એમાં આપણે બધા રહીએ છીએ અને આવી દિવ્ય બધી કથા સાંભળીએ છીએ મહારાજ। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा।